નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂત સંઘની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીરુના બજાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો। તો આજના આ વિડીયોમાં આપણે જીરુના ભાવ, ચોમાસા દરમિયાન જીરુના ભાવ કેવા રહેશે, સાથે જ હવે જીરુના ભાવ વધશે કે નહીં તે સંપૂર્ણ માહિતી માટે અંત સુધી બન્યા રહેજો। તો મિત્ર, જીરુના બજારમાં નરમાઈનો માહોલ યથાવત હતો અને ઊંઝામાં સતત ત્રીજા દિવસે 20,000 બોરી કરતાં વધારે આવકના કારણે આજે ભાવમાં પ્રતિ મણે 50 રૂપિયા ઢીલા પડતા જોવા મળ્યા હતા। સાથે જીરુના વેપારીઓ જણાવતા હતા કે જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર આખા બજારનો આધાર રહેલો છે। તો ઊંઝામાં જે રીતે 3 દિવસ 60,000 બોરી ઉપરની આવક થઈ હતી, એ જોતા બજારમાં હાલ તેજીની મુશ્કેલ લાગી રહી છે ને જૂન વાયદો હવે એક્સપાયર થવામાં હોય ને હવે જુલાઈ વાયદો શરૂઆતના દિવસોમાં નરમ રહે તેવી પણ ધારણા છે ને જ્યારે હવે આગામી દિવસોમાં વાયદા 30,000ની સપાટી વટાવે તો જ બજારમાં તેજી થાય, નહીતર હવે મોટી તેજીની કોઈ ધારણા દેખાતી નથી। તો ચાલો જાણી લઈએ હાલ વિવિધ માર્કેટના જીરુના બજાર ભાવ। રાજકોટ 4650 થી 5568, ગોંડલ 3401 થી 5591, જેતપુર 2525 થી 5296, બોટાદ 4100 થી 5440, વાંકાનેર 5000 થી 5555, અમરેલી 2000 થી 5450, જસદણ 4800 થી 5450, કાલાવાડ 4780 થી 5330, જામજોધપુર 4701 થી 5491, જૂનાગઢ 4800 થી 5426, સાવરકુંડલા 4500 થી 5540, રાજુલા 3500 થી 5301, ઉપલેટા 5100 થી 5425, પોરબંદર 4500 થી 5325, ભાવનગર 5341 થી 5500, જામખંભાળિયા 5200 થી 5430, ભેંસતાળ 4000 થી 5180, દસાપાટડી 4900 થી 5386, માંડલ 5001 થી 5581, હળવદ 5150 થી 5592, ઊંઝા 4000 થી 6500, હારીજ 5050 થી 5700, પાટણ 3200 થી 5499, ધાનેરા 4295 થી 5333, થરા 4200 થી 5700, વાવ 3401 થી 5500, સમી 5000 થી 5500, વારાહી 4000 થી 5851 રૂપિયા।